પ્રશ્ન 1. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવડાવ્યો હતો? એ બાબર, બી અકબર, સી હુમાયુ, ડી શાહજહાં. જવાબ ડી શાહજહાં. પ્રશ્ન 2. અકબરનો જન્મ ક્યાં થયો હતો? એ અમરકોટ, બી ઈરાન, સી દિલ્હી કે ડી જયપુર. જવાબ એ અમરકોટ. પ્રશ્ન 3. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? એ બાબર, એ બી અકબર, સી હુમાયુ, ડી શાહજહાં. જવાબ બી અકબર. પ્રશ્ન 4. મુઘલ વહીવટીતંત્રમાં ગુપ્તચરો કયા નામે ઓળખવામાં આવતા? એ સમાહર્તા, બી વાક્યાનવીસ, સી મીરબક્ષ, ડી વઝીર. જવાબ બી વાક્યાનવીસ. પ્રશ્ન 5. અકબરનામા કોણે લખ્યું હતું? એ માનસુર, બી ટોડરમલ, સી ઇબ્ન બતુતા, ડી અબુલ ફઝલ. જવાબ ડી અબુલ ફઝલ. પ્રશ્ન 6. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલ યુદ્ધ કયા નામે ઓળખાય છે? એ પાણીપતનું પ્રથમ યુદ્ધ, બી તરાઈનું યુદ્ધ, સી પાણીપતનું બીજું યુદ્ધ કે ડી હલ્દી ઘાટીનું યુદ્ધ. જવાબ એ પાણીપતનું પ્રથમ યુદ્ધ. 7મો પ્રશ્ન. ખુર્રમ કોનું હુલામનું નામ હતું? એ બાબર, બી અકબર, સી હુમાયુ, ડી શાહજહાં. જવાબ ડી શાહજહાં. પ્રશ્ન 8. હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અકબર અને હેમુ, બી હુમાયુ અને શેરશાહ, ડી અકબર અને રાણા પ્રતાપ કે ડી અકબર અને રાણા સાંગા. જવાબ સી અકબર અને રાણા પ્રતાપ. પ્રશ્ન 9. શેરશાહ કયા વંશનો મુસ્લિમ શાસક હતો? એ અફઘાન વંશનો, બી બાબર વંશનો, સી મોગલ વંશનો કે ડી ઈરાન વંશનો. જવાબ એ અફઘાન વંશનો. પ્રશ્ન 10. હુમાયુના નામનો અર્થ શું થાય? એ ઈમાનદાર, બી નસીબદાર, સી કલંકી કે ડી દયાળુ. જવાબ બી નસીબદાર. પ્રશ્ન 11. અકબરે પોતાની રાજધાની ક્યાં બનાવી હતી? એ આગ્રામાં, બી દિલ્હી, સી ફતેહપુર સિકરી કે ડી મેવાડમાં. જવાબ સી ફતેહપુર સિકરી. પ્રશ્ન 13. પ્રશ્ન 12. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? એ તુગલક, બી બાબર, સી મોહમ્મદ ઘોરી કે ડી ઇલ્તુત્મિશ. જવાબ ડી ઇલ્તુત્મિશ. પ્રશ્ન 13. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાય છે? એ હરિહર રાય, બી બુક્કા રાય, સી કૃષ્ણદેવ રાય કે ડી ચંદ્રગુપ્ત. જવાબ સી કૃષ્ણદેવ રાય. પ્રશ્ન 14. ढाई दिन का झोपड़ा નામની મસ્જિદ ક્યાં આવેલી છે? એ અજમેર, બી દિલ્હી, સી આગ્રા કે ડી જયપુર. જવાબ એ અજમેર. પ્રશ્ન 15. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? એ શેરશાહ સૂરી, બી મોહમ્મદ ઘોરી, સી કુતુબુદ્દીન ઐબક કે ડી અલાઉદ્દીન ખિલજી. જવાબ સી કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 16. સૈયદ વંશ પછીના લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? એ શેરશાહ સૂરી, બી મોહમ્મદ લોદી, સી કુતુબુદ્દીન ઐબક કે ડી બહલોલ લોદી. જવાબ ડી બહલોલ લોદી. પ્રશ્ન 17. અલાઉદ્દીનના સમયમાં કયા ખ્યાતનામ કવિ થઈ ગયા? એ અબુલ ફઝલ, બી અમીર ખુસરો, સી ગાલિબ મિર્ઝા કે ડી તાનસેન. જવાબ બી અમીર ખુસરો. પ્રશ્ન 18. સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? એ ગ્યાસુદ્દીન, બી તૈમુર લંગ, સી ખિજ્ર યા ડી ખુર્રમ. જવાબ સી ખિજ્ર ખાં. પ્રશ્ન 19. ફતેહપુર સિકરી અને આગ્રાના કિલ્લાનું બાંધકામ કોણે કરાવ્યું હતું? એ બાબર, બી અકબર, સી હુમાયુ કે ડી શાહજહાં. જવાબ બી અકબર. પ્રશ્ન 20. હેમચંદ્રાચાર્યએ કયા પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી હતી? એ પંચતંત્ર બોધકથા, બી અમૃત કથા, સી સિદ્ધહેમ શબ્દાનુશાસન કે ડી ગીત ગોવિંદમ.
જવાબ સી સિદ્ધ હેમ શબ્દાનુશાસન. પ્રશ્ન 21 તુગલકનામા અને તારીખે દિલ્હી નામના ગ્રંથની રચના કોણે કરી હતી? એ અમીર ખુસરો, બી ઇબ્ન બતુતા, સી ગાલિબ મિર્ઝા કે ડી મોહમ્મદ તગલક. જવાબ એ અમીર ખુસરો. પ્રશ્ન 22 સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? એ હરપાલ દેવ, બી હરિહર રાય, સી સારંગ દેવ કે ડી તાનસેન. જવાબ સી સારંગદેવ. પ્રશ્ન 23 ગીત ગોવિંદમના રચયિતા કોણ હતા? એ સારંગદેવ, બી વીરમદેવ, સી હરપાલ દેવ કે ડી જયદેવ. જવાબ ડી જયદેવ. પ્રશ્ન 24 કુંભલગઢનો કિલ્લો અને ચિત્તોડના વિજય સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું? એ રાણા કુંભા, બી મહારાણા પ્રતાપ, સી રાણા પ્રતાપ કે ડી દુર્ગાદાસ. જવાબ એ રાણા કુંભા. પ્રશ્ન 25 પ્રથમ પેશવા કોણ હતા? એ નાના સાહેબ, બી બાજીરાવ, સી મહારાવ કે ડી બાલાજી વિશ્વનાથ. જવાબ ડી બાલાજી વિશ્વનાથ. પ્રશ્ન 26 પોર્ટુગીઝ વાસ્કો દ ગામા ભારત ક્યારે પહોંચ્યો? એ ઈસવીસન 1598, બી ઈસવીસન 1498, સી ઈસવીસન 1497 કે ડી ઈસવીસન 1411. જવાબ બી ઈસવીસન 1498. પ્રશ્ન 27 પોર્ટુગીઝોએ ભારતમાં પોતાની રાજધાની ક્યાં બનાવી? એ કલકત્તા, બી દીવ, સી ગોવા કે ડી મદ્રાસ. જવાબ સી ગોવા. પ્રશ્ન 28 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? એ વિશાખાપટ્ટનમ, બી પાંડિચેરી, સી ગોવા કે ડી મછલીપટ્ટનમ. જવાબ ડી મછલીપટ્ટનમ. પ્રશ્ન 29 કયા ફ્રેન્ચ અધિકારીએ મદ્રાસમાં કોઠી સ્થાપી હતી? એ વાસ્કો દ ગામા, બી સર ટોમસ રો, સી ફ્રેન્કો માર્ટિન કે ડી હોકિન્સ. જવાબ સી ફ્રેન્કો માર્ટિન. પ્રશ્ન 30 ભારતમાં પોર્ટુગીઝ શાસનની સ્થાપના કોણે કરી હતી? એ અલ્ફાન્સો ડી અલ્બુકર્ક, બી અલ્મેડાએ, સી વાસ્કો દ ગામા કે ડી સર ટોમસ રો. જવાબ એ અલ્ફાન્સો ડી અલ્બુકર્ક. પ્રશ્ન 31 ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? એ ડેલહાઉસી, બી વેલેસ્લી, સી ક્લાઇવ કે ડી વોરન હેસ્ટિંગ. જવાબ ડી વોરન હેસ્ટિંગ. પ્રશ્ન 32 મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? એ અમીચંદ, બી માણેકચંદ, સી ક્લાઇવ કે ડી મીર કાસિમ. જવાબ ડી મીર કાસિમ. પ્રશ્ન 33 રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? એ કોર્નવાલિસ, બી રોબર્ટ ક્લાઇવ, સી વોરન હેસ્ટિંગ કે ડી થોમસ મુનરો. જવાબ ડી થોમસ મુનરો. પ્રશ્ન 34 આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? એ બિરસા મુંડા, બી ઠક્કર બાપા, સી જુગતરામ દવે કે ડી ગાંધીજી. જવાબ એ બિરસા મુંડા. પ્રશ્ન 35 ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? એ મુંડા, બી કોલ, સી સંથાલ કે ડી કોયા. જવાબ સી સંથાલ. પ્રશ્ન 36 ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? એ દિલ્હી, બી ઝાંસી, સી ચંદીગઢ કે ડી સતારા. જવાબ સી ચંદીગઢ. પ્રશ્ન 37 ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ? એ વેલેસ્લી, બી ડેલહાઉસી, સી હ્યુરોજ કે ડી મેજર મુનરો. જવાબ બી ડેલહાઉસી. પ્રશ્ન 38 એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? એ ગાય ડુક્કર, બી ગાય કૂતરા, સી ઘેટા બકરા કે ડી ઊંટ ભેંસ. જવાબ એ ગાય ડુક્કર. પ્રશ્ન 39 ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે?
ए नाना साहेब, बी बिरसा मुंडा, सी मंगल पांडे के डी लक्ष्मीबाई। जवाब सी मंगल पांडे। प्रश्न 40 ब्रिटिश રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? એ ફ્રેન્ચોએ, બી પોર્ટુગીઝોએ, સી મુગલોએ કે ડી મરાઠાઓએ? જવાબ બી પોર્ટુગીઝોએ। પ્રશ્ન 41 ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? એ દિલ્હી, બી ચેન્નઈ, સી મુંબઈ કે ડી કોલકાતા? જવાબ ડી કોલકાતા। પ્રશ્ન 42 કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? એ અમદાવાદ, બી નાગપુર, સી સોલાપુર, ડી સાંગલી? જવાબ એ અમદાવાદ। પ્રશ્ન 43 ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? એ અમદાવાદ, બી મુંબઈ, સી સોલાપુર કે ડી નાગપુર? જવાબ બી મુંબઈ 1854માં। પ્રશ્ન 44 ભારતમાં ઈસવીસન 1853માં સૌ પ્રથમ કયા બે શહેર વચ્ચે રેલવે લાઇન શરૂ થઈ હતી? એ અમદાવાદથી મુંબઈ, બી મુંબઈથી થાણા, સી મુંબઈથી કોલકાતા કે ડી નાગપુરથી થાણા? જવાબ બી મુંબઈથી થાણા। પ્રશ્ન 45 કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કે ડી ઇન્ડિયન કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ? જવાબ સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જે બેંગલુરુમાં સ્થાપી હતી। પ્રશ્ન 46 બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? એ દયાનંદ સરસ્વતી, બી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સી ગાંધીજી કે ડી રાજા રામમોહન રાય? જવાબ ડી રાજા રામમોહન રાય। પ્રશ્ન 47 રવિન્દ્રનાથ ટાગોરના કયા કવિતા સંગ્રહ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો? એ ગીતાંજલિ, બી શાંતિનિકેતન, સી પુષ્પાંજલિ કે ડી સંવાદ કૌમુદી? જવાબ એ ગીતાંજલિ 1913માં। પ્રશ્ન 48 ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યારે કરી હતી? એ 12 માર્ચ 1930, બી 15 ફેબ્રુઆરી 1932, સી 12 માર્ચ 1932 કે ડી 18 માર્ચ 1930? જવાબ એ 12 માર્ચ 1930। પ્રશ્ન 49 હિન્દ છોડો આંદોલનની શરૂઆત ક્યારે થઈ? એ ઈસવીસન 1930, બી ઈસવીસન 1942, સી ઈસવીસન 1946 કે ડી ઈસવીસન 1941? જવાબ બી ઈસવીસન 1942। પ્રશ્ન 50 આઝાદી પછી દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? એ ગાંધીજી, બી જવાહરલાલ નહેરુ, સી સરદાર પટેલ કે ડી મોહમ્મદ અલી જીણા? જવાબ સી સરદાર પટેલ।